સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમ કરી પ્રગટ્યા ગોકુળ ગામજી. ક્યાં ગોકુળમાં આવ્યા? પછી એ છપ્યાને જ ગોકુળ સમજીને બોલતા હોય. એટલો બધો છાઈ ગયા હતા કૃષ્ણ કે આપણે હજી નથી નીકળી શક્યા એમાં. કેરેક્ટર કૃષ્ણ એટલે ઓછી વાત હતી, જબરો માણસ. કારણ કે કૃષ્ણ હાર્મની માટે થઈને એની જે આખી લાઈફ છે વાંસળી ઉપર, વાંસળી એટલે ફૂંક મારીને વાગવા માંડ્યું એ નથી. હાર્મની સારે ગમ પદ ની સાથાની ધપ મગરે હાર્મની કહે. તો રાઈટ ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ ગ્રેટ પોલિટિશિયન. પોલિટિશિયન ગુજરાતી શું? રાજકારણી. બધા એમાં હાર્મની એક સરખો માળો સક્સેસફુલ થઈ ગયો. આ કેરેક્ટર કેવું હોય? ભગવાન હોય તો નહીં જવા દો, પણ આ એક કેરેક્ટર ભારતમાં કૃષ્ણનું થઈ ગયું કે આ પૃથ્વી ઉપર થઈ ગયું. એવું કોઈ બીજું થવાનું નથી. ઇમ્પોસિબલ. રાજકારણી એટલે ગજબ ને. સહન કરે તો કેવું કેવું સહન કરે, અને ન કરે તો જરાય ન કરે એટલે કાપીને શાક. જરાસંઘને મારીને એના છોકરાને મિત્ર બનાવી દીધો. બાકી એમનો માવો ગાડી તમારી. રામચંદ્ર બિચારા આવું નહીં, પોલિટિશિયન નહીં. ઇન્દ્રોએ લપાવટે ના પાડી દીધી. મારો રસ્તે આજકાલ જરાક હમણાં હું અહીં છું, અહીં મોકલો છે, ફલાણું લઈ ગયું છે. ઇન્દ્ર પ્રાર્થના એને કરી હતી ડોબાએ કે તમે આવો, રાવણ બહુ હેરાન કરે છે. અને આવ્યો તો રસ્તે ના પાડી દીધી. રામ કે કઈ હાથ એક રીતે રહ્યા મર્યાદામાં, કઈ નહીં, ત્રાસ દે નહીં. આ તો રથના પૈડા કાઢી નાખ્યા. કાનૂડ એવો જબરો હતો. જેને મિત્ર કરતો એને દુશ્મન કરી દુશ્મન. પોલિટિશિયન, હાર્મની ઓફ ધેટ ઇઝ કૃષ્ણ. એટલે એ બધાની અસર વંશ પરંપરાગત પેઢી દર પેઢી, પેઢી દર પેઢી, પેઢી દર પેઢી એવા છવાઈ ગયા હતા. હજી એ છવાયેલા. અત્યારે હિન્દુ ધર્મમાં મોટા મોટું કોઈ નામ કહે તો કૃષ્ણ જ આવે. અરે સ્નેહી જનના સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી, સુખ ના સાગર શ્રી હરિ. હવે આવ્યું શ્રી હરિ પહેલી વાર. કોકને કહીને નિષ્કામ ભગત નહીં, તમે હું આમ કર્યા કરું. આ તો સાહિત્યની દ્રષ્ટિએ વાત કરે છે. આપણે કે આમાં કથા કરીને કઈ એમાં પેલી વાર શ્રી હરિ આવ્યું. બાકી નટવર નાગર, નાગર કે નાગર તો નરસિંહ વાપરતો, મીરા વાપરતો. મીરા કહે પ્રભુ ગિરધર નાગર. નાગર એટલે સિટીઝન, નાગરિક. ઉપરથી નાગર શબ્દ આવ્યો. નાગરિકત્વ, ભારતવાસી એને નાગર કહેવાય. અહીંના નાગર આપણે. અહીં તો નાગર એટલે ઓલા જુનાગઢ ના ધોળા ચામડી ના હોય એને નાગર કહેવાય. કેતો અમારો દોસ્તાર હતો ભાઉભાઈ ઘાટલિયા કે નાગર થી એક સેટ ઉજળો કોટીઓ હોય. એક જ, એના કરતા થોડો હોય કોટીઓ જ હોય. રૂપાળા એ કાયમ રાજકારણમાં જ પડે. ગમે તે હોય તો નોકરી જ કરે. માસ્ટર થાય, દીવાન બધા દીવાન થાય, કારભારી થાય. એ તો અનાવિલ બ્રાહ્મણ. અનાવિલ બ્રાહ્મણ અનાવિલ બ્રાહ્મણ. અનાવિલ કોમ છે જી છે. દેસાઈ દેસાઈ અમુક દેસાઈ નું સગું કાકા ભાઈ સામે ઇલેક્શન માં ઉભો રહ્યો. બધા આમાં જ અનાવિલ માત્ર બધા નોકરી આપે, ગવર્મેન્ટમાં લાગી જાય નાનપણ. કલેક્ટર હતા, ડેપ્યુટી કલેક્ટર. અમુક જણા જોજો તમે રેલવે માં જ નોકરી લીધા, કુટુંબ ના કુટુંબ. દાદો શું કરતો કે રેલવે માં ગાર્ડ હતા. આમ જ આવેલા આપણે દાસભાઈ ધંધા વગર ના થઈ ગયા. દીપચંદભાઈ બિઝનેસ જ નથી. બસ આ જે મળે એ આમ થઈ ગયું. પૈસા જોઈ છે તમારે શું કામ?
તું 80,000 વાપરી આવ્યો ડોહો ને આપણે જે 5,000 નું જ કે તમારું હું કામ રહેવા દો સામાન લઈ લે 200-500 લઈ લે. આ શું હતું હે તું એટલે શું ખો ઉપમા બીજું શું એટલે શું દૂધ હતું કે નહીં ઠીક નહીં થયું તમને લાલી આવી છે 15 દી થયા કે નહીં 15 દી થયા હજી 14 તારીખ સુધી સગડની 14 તારીખ સુધી ના રે ના 14 તારીખ સુધી મળશે હજી આપણે ખ્યાલ કરો કોકું અરે અરે સુખ ના સાગર શ્રી હરિ જેને દેખતા દિલડું ઠરે મૂર્તિ જોતા માવજીની હેલામાં મન મુનિનું અરે જેને જોઈ મોહી જન જુવતી અતિ પ્રીત કરી શું સ્નેહ બાંધ્યો શ્યામ સંગે સોંપી તન મન ધન સમેત શું હતું એના પાસે નિષ્ફળ ધન તન મન ધન શું આપી દીધું ઠીક છે મારા જયારે એક નથી ક્યાંક લેતા હો અને નારી પાસે તો કરાવી ઓલી દીવાસળી થી ગાડી બાળી દાઈજાની હોય મહારાજે મુંડા છે ને મહારાજ ઓળખી લે છે આવી રીતે હું જઈશ કે લાવો ન ઓળખેવા આ બધા બાળીને ખવા થઈ ગયા જાઓ ભિક્ષામાં જાઓ સ્નેહ થઈ ગયો એટલે માયનું તન મન ધન બધું ત્યાગી દીધું કહેવાય વળી પશુ પંખી ને વૃક્ષ વેલી હરિપ્રીતમાં પરવશ થયા સરિતા સર ને નાગ નગજે સ્નેહમાં સંતુલાઈ રહ્યા ગાયો ગોપી ને ગોવાળીએ હરિ આત્માથી અધિક કર્યા સ્નેહ બાંધ્યો પ્રેમ વાદ્યો પ્રીતરિત અતિ આચર્યા કારણ કે આમ ગિરધર ગાય ને ગોપીઓ ના એ જોઈ પ્રેમાનંદ વાળી જાય પ્રેમાનંદ સ્વામી ક્યાં આ બધી ગોપીઓ જોવા ગયા હતા છે બધી મહારાજની વાત ડિફરન્સ તફાવત હોય પુરુષોત્તમ પ્રકાશમાં ને નિષ્કાન કાવ્યમાં આટલો જ કે ઓમાં મહારાજ નું સંપૂર્ણ મહિમા સમજાઈ ગયા પછી લખેલું લાસ્ટ પુરુષોત્તમ પ્રકાશ પછી લખ્યું નથી નિષ્કાન આ બધું પેલા નિષ્કાન કાવ્ય ભક્ત ચિંતામણી હરિગીતા બધું કઈક છે એમાં બધા કૃષ્ણના જ નામ આવ્યા કરતા ભલે પ્રાસ મેળવવા કર્યું હોય પછી ક્યાંય ગયું આ મોટું કાવ્ય લખ્યું છે એમાં ક્યાંય પ્રાસ નહીં ગોપી કે બધા ત્યાં એન્ડ્રોજીનસ ત્યાં સ્ત્રી પુરુષના ભેદ છે એ ગોપીઓ નહીં કૃષ્ણના વખતમાં જે ગોપીઓ હતી એ ગોપીઓ નહીં જેમ ઓલા બધાએ ગોપીઓ કૃષ્ણની વાંસળી સાંભળીને ગરબારના કામ મૂકીને બધા લાગી જતા હતા એમ ગ્રસ્તાશ્રમી ત્યાગાશ્રમી બધા મહારાજની વાત જોઈને બધું ભૂલી જાય તન મન ધન બધું કુરબાન ગોપી અને એ જે સ્નેહ છે એ સ્નેહ છુપો રાખે ગોપનીયતા એટલે છુપું રાખીને એના ઉપરથી ગોપી શબ્દ આવ્યો છે ગોપનીયતા કોઈને કહે નહીં ઢંઢેરો ન પીટાવે બહુ નહીં નામ પિયા મિલન પ્યાસ ચૂન ચૂન ખાઈ એમ કૌવા ચૂન ચૂન ખાઈ હોય મારા હાથ ચામડા બધું ખાઈ લેજે તો બે નહીં ના એમને એમ રાખજો શું કામ મોએ પિયા મિલન પ્યાસ આમાંથી મારે કૃષ્ણને જોવો છે મીરા કારણ કે આંખ મારી એમને એમ રાખજો
ભલે આમ દેહ પડી જાય. આ તન ચોખ્ખું કહેવાય. આપણે કે તન મન ધન કુરબાન છે, આવું કઈ થાય છે કોઈ દી? આમ તો બધું કુરબાન મારા જેવા પાસે કઈ હોય નહીં તો બધું આપી દીધું ધન તમારું. જો મહારાજ લેવા જાય તો 1.5-2 લાખ નું દેવું નીકળવું હોય, હા ભરવા પડે ને શું આપણું કરી લીધું હોય તો. હે ભક્તિભાઈ, મારા જેવું એમ કે મારા તન મન ધન કુરબાન છે. એક તો 68 વર્ષ થયા એટલે તન કઈ કામનું નથી. આમાંથી 4-5 સંચા તો ખોટવાયેલા હોય, દાંત છે નહીં, આંખમાં મોતી આવે, આવ્યા નથી પણ આવે ખરા. આવે 68 વર્ષે આવે, હજી નથી આવે, દયા છે. કઈ કિડની કામ ન લાગે? હે શું કામ લાગે આ તનનું? તન છે નહીં. હે હોય તો ને આ નથી ઈ જ અર્પણ કરે છે. જે અર્પણ કરે છે એના પાસે છે નહીં, અર્પણ કરે છે. કાં 10 અંશ 20 અંશ એ કઈ તન મન અર્પણ કર્યું નથી. ધન અર્પણ કર્યું, 10% આપ્યા ને 20% આપ્યા, એ ઉપજના મૂળીમાંથી નહીં. તમારી પાસે 1 કરોડ રૂપિયા છે ને તમે 20 લાખ દઈ દીધું, કઈ દીધા ન કહેવાય. 1 કરોડ ને 1 કરોડ 1 એ દીધા કહેવાય. ધન અર્પણ કર્યું તો એ કહેવાય. મન એટલે મન હોય ને એ મન અર્પણ કર્યું કહેવાય. તો આ બધું થઈ શકે જેને થયું એને. નિષ્કાળ સ્વામી ને હતું બધું, ઢોરા હતા, જાગીર હતી, જમીન હતી, ભૈયા છોકરાઓ હતા, આપી દીધું. પૈસા પાત્ર હતા, લાડુદાનજી પૈસા પાત્ર. 10 રતલ તો સોનું હતું. 25,000 ની નોકરી એ વખતે હતી, જે આજને 5-10 લાખ કહેવાય. અને 25 ગામ, રાજકવિ ની પદવી. ચારણ જયારે જાય ત્યારે રાજા બેઠો હોય સિંહાસન ઉપર ઉભો થઈને એને ભેટે, હાથ મેળવી, એટલું માન. દેવી પુત્ર કહેવાય. આ બધું મૂકીને તન મન ધન બધું અર્પણ કર્યું કહેવાય. એમ નહીં, બધા આપણા જેવા થોડો હોય. આપણે એટલે તમે કદાચ હસો સારા, એટલે હું આપણે મારી વાત કરું. તન મન ધન અર્પણ કર્યું, બસ તન મન ધન કુરબાન છે. હાલે કઈ મારા મરીજ કરીને કવિ હતા, ની આગળ મેં વાત કરી. મરીજ ગઝલકાર હતા, એનું ફંક્શન હતું. એનું 75 વર્ષે ઉજવણી હતી, 75,000 આપવાના હતા. ત્યાં ગોઠવું હતું, હું પ્રમુખ હતો CCI નો. હોલ ની અંદર હતા, બેઠા મરીજ સાહેબ. ઓલો પરસોત્તમ ઉપાધ્યાય છે ને ગાવા વાળા, એને એક પંક્તિ એમને ગાઈ કે મરીજ સાહેબ આ પંક્તિ ઉપર મારું સર્વસ્વ અર્પણ કરું. એવી સરસ પંક્તિ છે. દુનિયાનો કરજદાર છું એટલે મરી, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. કરજદાર છે આપણે બધા. આ તો ચૂકવી શકાય જો ઓલો ઉધાર દે. અહીંના માણસો લઈશ તો પાછું ઉધારી વધતી જાય છે. આનેથી લઉં તો ઉધારી વધતી જાય, આનેથી લઉં તો ઉધારી વધતી જાય. દઈ દે બધા તો ઉધારી વધે છે. તો આ દુનિયા આખીનો હું કરજદાર છું. જે કઈ મેં સત્કર્મો કર્યા છે એના કરતા મેં ભોગવું વધારે છે. બધાએ મારા ઉપર સ્નેહ કર્યો છે, એ કરજ છે. એટલે મારે ઋણ ચૂકવવાનું છે. તો એ દે, અલ્લાહ દે તો હું આ ચૂકવી શકું. આમ બોલ્યો તે ઓલો પુરુષોત્તમ ગાતા ગાતા બસ મારી આખી જિંદગી કુરબાન. કોને ઓલો મરીજ કાનમાં રમેશભાઈ આની જિંદગી કષ્ટદાયક હોય તો આપણે શું કરવું? એ જ પોતે કષ્ટદાયક હતો. એ દયા દે. હવે ડોહા કે 86 વર્ષ મારા બધું શરીરનું સુખ તમે લઈ જાઓ. એક તો ગોઠણ મહારાજ આમ હાલવું પડે, દાંત છે ને ચવાતું ને પોચું પોચું ખાવું પડે. હે તમે દો મહારાજ ને તન, શું કામનું છે ને કઈ? અહીં આવીને લોકો એમ સમજી ગયા છે કે કઈ આખા નીકળી ગયા બધા. હા બાપા, એ તો તરત કહેવાય 86 વર્ષના ને આવું. પેલા એક દંડવત કરો, 2 વાર જસવણ કરો તો આમ કે એને બદલે કહું છું તમારું તન મહારાજ ને કઈ કામનું નહીં. કે આ વાત બરોબર છે. શું કામનું આપણું? એક ચીજ કામની નથી ને છતાં એવા દયાળુ છે કે ભલે તમે આ કીધું એ ઘણું છે. આટલાક ને આટલું કરી લે છે સહેજાનંદ. નાનું દ્યો ને અબજી બાપા કહેતા, જય નો વેપાર ને લાખ નો નફો. એક પૈદ્યો મહારાજ ને હો. અરે આ તો જેને કુરબાન કરવા જેની વાત છે. આપણે તો મહારાજ થી જ કુરબાની માગીએ. હું કેવું અક્ષરધામ નું તખ્ત મૂકીને આવ્યા કુરબાની, કે તો તમે આવ્યા છો મારા કર્મ તાપવા આવ્યા છો, ચલો. પછી હું આવી રીતે વન વિચરણ કર્યું તો મહારાજ શું છે કે તમને બધું જોવાની ટેવ હતી, હિમાલય ની બધી જવું તમારે. કઈ ચીજમાં એની કુરબાની એક્સેપ્ટ નથી કરી.
એ તો કર્યું બધું. મારા માટે શું કર્યું? આ કરતો જ આવે એટલે કુરબાની દેખાતી જ નથી. જણ જણ પ્રત્યે પ્રેરણાનો શબ્દ છે નિષ્કોણ. જણ જણ પ્રત્યે એક એક ઇન્ડિવિડ્યુઅલ માટે એની કુરબાની છે, ને છતાં કોઈને લાગતી નથી. સમૂહમાં આવ્યા ભૂલી ગયા. હે સ્વામિનારાયણ ની તો વાત બીજી છે. એની ક્યાં વાત થાય? આપણે બોલી શકીએ છીએ ને સ્વામિનારાયણ એ એનો ઉપકાર છે તો બોલીએ છીએ. એ તો શું કરી શકીએ? મૂંગા થઈ ગયા હોત તો. અચ્છા, બાકી આ બધું વાંચીએ છીએ ને ભાષણ કરીએ છીએ. અહીંથી ચસકી ગયું હોય તો આ બધી એની કૃપા એટલે છે કે આ બોલવાને લાયક રહ્યા છે. એની મેળે હાર પહેરી લેવો હોય તો મુખ્ય વાત છે. કામ કોઈ કરી ભેગા નીચે ડોકું નાખીને આમ લઈ લે એમ નહીં. સ્વામિનારાયણ નો પહેરાવેલો હાર, ગામમાં ગયા પછી જે હાર પહેરાયો એને બ્રહ્માનંદ પ્રેમ સખીને એ હાર પહેરો કહેવાય. અહીં તો સેવા કરી હોય, થાળ કરી હોય તો આ તરત જ આવે. બ્રહ્મચારી ઉભા જ હોય છે. 2 4 5 એવા હોય છે કે હાર ન દે તો પાછું કઈક કરે ને હેત હોય. ચાલો એ સારું કરે, મને દે છે કોક વાર બેડું ગજરો આપે છે. એને લઈને કઈ ઉચ્ચારાઈ ગયો છું ને એવું હોય કદાચ કે આ બધા ને દઈ છે આને દઈ. એ હાર નહીં, હાર તો સહજાનંદે પહેરાવ્યો. ત્રિભંગી મૂર્તિ 2 પગે ઉતરીને ખાટ 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 આપતો કે મને તમે ગયો ધારો છો. આ હાર કહેવાય. શું બ્રહ્માનંદ સ્વામી, હું કઈ દેહધારી હતો તો મરી જાઉં? વાહ, મારો ઈષ્ટ છે બ્રહ્માંડ ઘણી તો બોલાઈ ગયું. વાહ વાહ, મારા છો ગયા નથી. બીજે દિવસે સફેદ હાર પ્રેમ સખીને પહેરાવ્યો. વીરનું ગીત 1 ગાયું, 2. ત્રીજા પદે તો સહજાનંદ નું દિલ હલી ગયું. જી અમાયિક છે, જેને માયા છે જ નહીં જરાય, એના દિલ ની અંદર દ્રવ્યતા લાગી ગઈ કે ઓહો આવું મારો ભક્ત. એને દીધું કહેવાય. આપણે તો વાંચીને જેટલું આવડે એટલું કરીએ. મીનનું જીવન જળ જો ને જેમ ચકોર સ્નેહી ચંદ છે, તેમ વ્રજ યુવતી નું જીવન જાણો શ્રી નંદજી નો નંદ છે. આ નંદજી નો નંદ, પછી નંદ નો દુલારો આ શબ્દ છે. જી ભેગું આ જ્ઞાન થયું એટલે ધર્મ નો દુલારો આવી ગયો. કેમ આટલો ડિફરન્સ છે? એ જ કવિમાં મુક્તાનંદ સ્વામી કીધું નંદ નો દુલારો. માથું જાતા ક્યાંથી મળ્યા નંદ નો દુલારો. જયારે ઓલું છાંડી કે શ્રી કૃષ્ણદેવ કર્યું ત્યારે તરત જ બોલ્યા ધર્મ નો દુલારો. ભલે પ્રાસ મેળવવા માટે કવિએ વાપર્યું પણ નંદ વધુ ફિટ થાય છે, કાઢ નાખ્યું. એક રેપ વધી ગયો ધર્મમાં. એ તો જેને કવિતાના ભાષાનું હોય એને મજા આવે, સમજ પડે. આપણે તો હલાવી રાખો ધૂમ. નંદના દુલારામાંથી ધર્મના દુલારામાં આવી ગયા મુક્તાનંદ સ્વામી. અને ક્યારે રચ્યા? ત્યાં સુધી તો રામાનંદ સ્વામી કોપીનો ટુકડો રાખીને બેસતા હતા પૂજામાં. ગુરુની ભગવાન છે એનું કોપીનો ટુકડો દર્શન કરો. એ આમ ને આમ સગડીમાં નાખી દીધો. પછી પ્રભાતી રચી છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કીજો કરું સેવ, કાટ ડાલો કર મેરા તાકી તલવાર સે, और फोड़ डालो चीर मेरा मुशल प्रहार. क्या बात है? મારી નાખજો મને. એકદમ મુશળ, એટલે મુશળ હોય ને એનાથી મારજો, ફોડી નાખજો. ત્યાગી કે રસિક કાન ઓર કોજો ધनु ધ્યાન. કેના કાન હતા રસિક? ગોપીઓના રસિક કાન હતા. આ ત્યાગી કે રસિક કાની શ્રીજી મહારાજ ત્યાગીઓ બધા 500 700 આમ નાગની જેમ પાછળ બીજ વગાડે ફરતા. હવે પછા બધા સમર્થ થઈ ગયેલા નહીં. આ તો મંડળ વધારવું છે એટલે 2 વર્ષ થોડા લુગડા રાખીને પછી સાદું કરીને ગયેલા નતા. કોઈ પંડિતો હતા, બધા મોટા મોટા મઠ મૂકીને આવેલા આવ્યા હતા. કુરુક્ષેત્ર માંથી આવ્યા હતા. કોણ? મહાનુભાવ. હદ છે ને. 25 વર્ષથી મન તથા કુરુક્ષેત્ર નું મોટા મોટું મંદિર હજી છે. બાનું કાઢ્યું કે દ્વારકા સ્પર્શવા જવું છે, નામ કરી નીકળી જાય ત્યાંથી દ્વારકા. પછી બધી વાત છે કે 2 4 25 વર્ષ રહેવાનું આવે કે હા હાલ્યા આવ્યા.
જોઈને કે અભી નહીં જાને કા મારા ત્યાં કાઢો ઊંટ અબ્દાગીરી ઝંડો આ બધું મહારાજ કે આવું ના હાલે અમારે તો ટકો કરાવવો પડે તાની જટા બટા કાઢે કે કાઢ નાખી. શું નામ આપ્યું મહારાજ? મહાનુભાવ. જેને મહાન અનુભવ થયો છે એ આ મહાનુભાવ. મૂળીમાં દેવ જેને ગોપાલ સ્વામી પણ મોટા માને. જે કોઈ મંડળ આવે એને કે ગોપાલ સ્વામી મહાનુભાવ સ્વામી હવે ગામમાં જવા છે, હવે કઈ બહુ દે નહીં રહે, દર્શન કરી આવે. આ મહાનુભાવ આવા બધા એના ત્યાગીના રસિક કામ. એક શબ્દ છે ત્યાગી, કે કોઈ દી ત્યાગીને રસિક હોય, ત્યાગી રસિક વાત કરાય પણ મહારાજની વાત આવે એટલે બધા ત્યાગીને આનંદ થઈ જતો, રસિક થઈ જતો. ત્યાગી કે રસિક કાન और को जो धरु ध्यान ચીર ડાલો છાતી મેરી કુઠીર કઠાર. છાતી ચીરી નાખે ત્યારે બધું આ જો ત્યાગી કે કાઢી નાખ્યો તો કાનમાં આવી જાય. અને કોઈ ત્યાગી રહેતા નહીં શિષ્ય કૃષ્ણના. ખ્યાલ છે આ કોઈને? એ કઈ ત્યાગી એનું શિષ્ય છે? મીરા બાવરી ત્યાગી નહીં. નરસિંહ એનું શિષ્ય પણ કયા? ગ્રસ્તાશ્રમી. નાગર થઈને ભેટ સાથે એટલે રહ્યો કારણ કે અહીંયા બધું કૃષ્ણની વાત થતી. એક બતાડો કે આટલા સાધુ આનો શિષ્ય છે, બતાડો ભક્તિભાઈ. એક સાધુ છે કે રામનું કોઈના નથી, આને ત્યાગીને શિષ્ય કર્યા છે, ત્યાગીના રસિક છે. સ્વામિનારાયણની વાત જાણી હોય એ કરી શકે ને, જેને ખબર હોય એ કરી શકે. બાકી કથા કરે રાખે, ફલાણું કરે રાખે, હજી ભાગવત માંથી બહાર નીકળે નહીં થાય. એમ હતું નિષ્કુળાન કાવ્ય. નિષ્કુળાન કાવ્ય તો સૌથી અઘરું છે વચનામૃત થી. મને એક જણાએ કીધું આપણે સભામાં જ આવે છે, પ્રેમથી કીધો મને કે વચનામૃત માં જે આવે છે, મેં તો તું અઠવાડિયે એક વાર આવ કે મહિને 2 વાર આવ, અને પછી તું એમ કે વચનામૃત માં તું શું સમજ બાકીને. આજની વાત સમજો તો ખબર પડે કે શું છે. ત્યાગી કે રસિક કે એની મારે રસ્તે આવેલા જતા વાત થાય કે હવે તમે વાત કરો છો એમ થાય. મને ઘણી વાર જાઉં કે મહારાજ વિશે કઈક વાત કરું તો ન થાય મહારાજ વિશે વાત. એના માટે અમુક મૂડ જોઈએ, ડેવલપમેન્ટ, અમુક ટેમ્પો જોઈએ. મને જે ગરમી ચડી જાય એને ઠંડી કરવી જોઈએ ને. પછી 45 મિનિટમાં હમણાં પૂરું થશે એટલે હાલો ઉઠો. આમ ન થાય સ્વામિનારાયણ ની કથા. ટાઈમલેસનેસ હોવું જોઈએ કે કોઈ સમય મર્યાદા નહીં. ને હું ચેલેન્જ આપું છું કે જો હું બોલવા માંડું તો 5 કલાક તમારામાંથી કોઈ ઊભું ન થાય. સ્વામિનારાયણ ની વાત છે, 5 કલાક ઉભા ન થાય. તમારો તો પગ દુખે છે એટલે ઉભા ન થાવ. હા, એવી કથા છે સ્વામિનારાયણ ની. એ કરવાને બદલે કે આ તો શ્રીપતમ શ્રી ધર્મ હમણાં આવી જાય 2 મિનિટ છે, 5 મિનિટ છે, ક્યાં સ્વામિનારાયણ વાત આવી? આમાં તો સ્વામિનારાયણ હજી વાત નથી આવી. નિષ્કુળાનંદ શું કામ આ શબ્દ વાપર્યો એના ઉપર જ વાત છે. અને આ તો બધા એના છે, એના પાસે આવું બોલવું પડે. એના નથી એને વાત કરી, એ ચકરાઈ ગયા છે. જેને સ્વામિનારાયણ અરે કઈ લેવા દેવા નથી. વેદાંતી છે, પારસી છે, ક્રિશ્ચિયન છે, એક ડિસોઝા કરીને છે, આમાં ફાધર છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં, બ્રધર છે. ફાધર પછી આપણે જેમ ધોળા લુગડે છે ને એ મને કે પ્લીઝ ટેલ મી અબાઉટ યોર લોર્ડ સ્વામિનારાયણ. એટલે કેવા જાણવાની જિજ્ઞાસા છે ને. એને કહી દીધું તારો જે જીસસ નું અત્યારે જીસસ નું જ છે ને. મેં તો એમ કે છે કે મેરીને આવ્યો હતો જીસસ, પરણી નથી ને કુંવારી દીકરો આવ્યો હતો, મધર મેરી. એ વાત છે, ચાલો જોવા છે. મેં તો આને એને બદલે અમારી હિન્દુ ફિલોસોફર અજન્મા એનામાં જૈનમાં છે છતાં જૈનમાં નથી. આ કહેવાનું બદલે તમે મેરી ઉપર આળ લગાડી દીધું. પછી આવે ક્યાંથી? એક સ્ત્રીના પેટમાંથી સંતાન કેમ નીકળે? તો પછી હોલી ગોસ્ટ કેટલીક એજન્ટ આવ્યો, જે તો કે બાપ તો જોઈ નો કોક, એટલે એને હોલી કરી નાખ્યું, હોલી ગોસ્ટ. એના કરતા મેં કીધું અમારામાં છે અજન્મા એનામાં. આવ્યો છું ગયું છે પણ હું જન્મ નથી, કારણ કે અવિનાશી તત્વ છે. એ ઉભા થઈને નથી જતા. નહીં તો આજે આવ્યા નથી ઓલા, નહીં તો કે
થઈ ગયો અહીં વાળાને જ બધું ઉતાવળ હોય છે કે ટાઈમ થઈ ગયો. આ કે છે ભક્તિભાઈ કે બેસો ખાઈ વાંધો, આપણે ભગવાન નામ લઈએ છીએ પણ ભગવાન નું નામ લેવાની મનાઈ છે અમુક વખત. પછી શું કરીએ ભક્તિભાઈ? જેમ શ્રીજી મહારાજ ઘડી ઘડીએ ના આવે, એના મોટા ભક્તો ઘડી ઘડીએ ના આવે. યુ વિલ ફીલ એબ્સન્ટ. મારા ધામમાં ચડી જશે તો અમુક જણાને લાગશે કે આ મારો ગયો. એવું કોઈ જન્મું નથી કે જવાનું નથી. બધાને જવું પડે, સમય આવે છે જ નહીં. રસ જ નહીં. આપણી સગવડે રસ ક્યાં આવે? બધા આવે ત્યારે બધા રસ સ્વામિનારાયણ માં તો આવું જ નહીં. આ બીજા કઈ નહીં. ચલો ભક્તિભાઈ ને એ જ છતાં આવી જાય છે. નાગજીભાઈ શું છે? એટલા પૈસા મહારાજ આપી દીધા. 25 વર્ષ પહેલા કઈ નતું. જો સ્વામિનારાયણ માં રસ હોય તો અત્યારે કલાક આવવું જોઈએ ને, અડધો કલાક પોણો કલાક કરીને. કા નથી આવતા? કારણ કે સ્વામિનારાયણ માં રસ જ નથી. આ ઈ દે છે, એમાં રસ છે. એ મોટાઈ એટલે માની છે, દયાળ. તો કર્માનો સાર તમને મળ્યું છે. આગળ કઈ કેરા હશે એટલે આવ્યા પૈસા. ને આપણે નહીં કેરા એટલે નથી આવ્યા. હતા એ લઈ લીધા. બાકી હશે કોક ને અપાવી દીધા. એના પાસે જરાય મારું તારું છે નહીં. સ્વામિનારાયણ જરાય મમત નથી. ભક્ત ઉપર દયા કરે, કૃપા કરે. ને કૃપા એટલે એ મોક્ષ કરી દે. મહારાજ કહેતા કાળી વસ્તુ અમારી જોડીમાં નથી. માયાની ચીજ માંગતા નહીં. એ તો બીજા દઈ શકશે. વરસાદ વરસાવવું કે દીકરા દેવા અમને આવડતા નથી. હા, જેને બધું કર્યું છે એ કે છે મને ગમતું નથી. અહીં સુધી છે ને, આવી જાવ. દરજી આવશે એ ભેગો તરત જ બંધ કરાવી દેશે. જેમ મોરાનું મન મળ્યું મેઘસું, જેમ બપૈયે સ્નેહી સ્વાંતનો. કેવું કે છે બ્રહ્માનંદ સ્વામી તો ગજબ છે ને. મોર નું મેઘ આવે તો મોર ટોકા કરવા માંડી જાય. એમ સ્વામિનારાયણ ની વાત આવે ને બ્રહ્માનંદ સ્વામી ને એ લોકો કવિતા સ્પુરે કોઈ હદ છે ને. મોરલા રે મને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ, ખોવાયેલી વાત. ઝવેરચંદ મેઘાણી નું આખું ફરાવી લીધું છે બ્રહ્માનંદ સ્વામી કીર્તન માંથી. હવે આવ તો હમણાં થઈ ગયો. સરસ છે ને. મોરલા રે મને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ, ખોવાયેલી વાદળીને હું ઘડી ભર સાદ કરી લઉં. હે ઇન્દ્રધનુ તારા રંગ ધોધો માંથી આપ લીલુડું એ બુંદ, સાંભળવા ને આંકવા કાજે હે પીછી મારી બોળવા દેજે. હા, તોલો ટવકો સાંભળીને મોરલા ને કઈક આવે, મેઘ દેખાય ને ટવકો થઈ જાય મોરલા. એમ સ્વામિનારાયણ નું નામ સાંભળતા હોત ભક્તના હૃદયમાં કઈક ટવકાર, કઈક ટંકાર થઈ જવો જોઈએ. એને બદલે કાયમ ભિક્ષા લક્ષી બધું. એ કઈ ભક્ત ના લક્ષણ છે. ભક્તો તેજસ્વી હોય, ફૂફાડા હોય એને ભક્ત કહેવાય. દાવાનળ હોય એને ભક્ત કહેવાય. ને મહારાજે ભાગ પાડી દીધા છે વીજળી જેવા, ઝબકારા જેવા, આગિયા જેવા. બોલો તો કે પાણીમાં રહ્યો છે ને છતાં પ્રજ્વલિત છે, બળ્યા કરે. વળવાનળ જેવા એને ભક્ત કહેવાય. આગિયા થઈ બધા બંધ થઈ જાય. જેમ મોરનું માન મળ્યું મેઘસું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો, તે થકી અધિક અંગે સ્નેહ જુવતી જાતનો. જેમ અગ્નિને સંગે ઓગળે ભીડમાં કાણાને ઘણું ઘૃત, તેમાં કૃષ્ણ મળે મન ગળે અને ટળે તે તન શુદ્ધ તરત. જે નયાણે નિરખે નાથને તેનું હાથાયું કે રહે, તે લાજત જે કૃષ્ણ ભજે વિસ્નેહ મૂર્તિ છે. કાઢી મૂકે મહારાજ કાઠીઓને બધાને. જાવ આવતા નહીં મારા દર્શન કરવા.
છતાં પાછા નિભરની જેમ પાછા આવ્યા જાય. મહારાજ શું કરીએ, બીજો ભગવાન નથી, નહીં તો હમણાં આવ્યા જાય, અમને કઈ છે નહીં. હવે મારા શરણે રાખો. આ બધા એ અરે નટવર નાગર સુખ સાગર મનોહર મૂર્તિ મદનજી. આ નટવર નાગર, ગિરધર નાગર, આ બધું મીરા નરસિંહ ની અસર નીચે કૃષ્ણ ભક્તિ. મહારાજને નાગર કહેવાય. અરે ધંધાની હું ધંધો પોલિસ્ટર કરતો તેમાંથી મોટો મોટો એનું અસર નીચે આવે. આ તો મીરા 700 વર્ષ પહેલા થઈ ગઈ, નરસિંહ 500 વર્ષ પહેલા. અને એની અસર એ બે નટવર નાગર બે આ બે ના બોરોડ શબ્દ જ છે. તમે ક્યાંક તો કીર્તન સાંભળ્યા છે ને મીરાના. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, નટવર નાગર દર્શાયું. અરે નટવર નાગર સુખ સાગર મનોહર મૂર્તિ મદનજી. નિષ્કુળાનંદ ગોવિંદ છબી સુખ તણુ જો સદનજી. વાહ, સુખ તણુ સદન, સુખ નું રહેવાનું મકાન છે, બધું સુખ જ સુખ છે એ સદન. હિતેશ્રી વાંચી લે, તું છે કે નહીં એમાં? કડવું છે ને, તો હિતી કડવું 10 એમ. કડવું એટલે પ્રકરણ એમ. કડવું એટલે ખાધે કડવું નહીં. નામ જોડવો નહીં. કાકડી છે કડવી હોય, કડવું એટલે ઘટાડી. દયા સ્વામી મહારાજ શ્રી પ્રથમ શ્રીધરમ સર્વદે. હવે સોમવારે મળતું મંડે, પછી ભાઈ સોમવારે બારગામ. 4 દિવસ નથી. જય સ્વામિનારાયણ. નાસિક.